इस प्रधानमंत्री जनधन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं। પ્રધાનમંત્રી જનધન યોજના જોતજોતામાં આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા। 28 ઓગસ્ટ 2014 નો એ દિવસ જ્યારે જનધન યોજના શરૂ કરવામાં આવી। 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે સામાન્ય માણસને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા માટે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી, જેના દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિએ પણ ઝીરો બેલેન્સ સાથે બેંક ખાતા ખોલાવ્યા। કોવિડ રોગચાળા દરમિયાન સરકારે જનધન યોજના દ્વારા જ લોકો સુધી પૈસા પહોંચાડ્યા અને તે જ સમયે કિસાન સન્માન નિધિ અને મનરેગા જેવા પ્રોજેક્ટના નાણાં સીધા લોકોના ખાતામાં પહોંચતા રહ્યા હતા। હવે તેના લાભાર્થીઓની સંખ્યા 53.3 કરોડથી વધુ થઈ ગઈ છે। જેમને ખબર ના હોય તેમને જણાવી દઉં કે જનધન યોજના હેઠળ 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 30,000 રૂપિયાનું જીવન કવર મળે છે। મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ મર્યાદા નથી। લાભાર્થીને 10,000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા અને ડેબિટ કાર્ડ પણ મળે છે। આ સિવાય તમે પોસ્ટ ઓફિસમાં પણ જનધન ખાતું ખોલાવી શકો છો। આ માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે। આ સાથે જ ઓનલાઈન માધ્યમથી પણ તમે જનધન ખાતું ખોલાવી શકો છો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે।